ने जे दीपो माताजी ने भी सॉरी मांगू छूं। माताजी मारे मैंने गमन सांचल माफ करो। तमारो वीडियो से हूँ डिलीट मारी नाखशू, मैंने माफ करी नाखजो। मोटा कलाकार आया छे ए तारा होंतल ની દીપોના મળા હોય કરી ના લાવું આ પ્રોગ્રામો ભાઈ ગમન આવતો નથી કે મારા ગમન આવશે દીપો ના પાડે છે કે મારી વાઘરી ગુણમાં આવું નેલા તમારા વાઘરીયન માર ઝઘડો મારી દીપો ના પાડે પણ હું જોરાપરાની સદી એમ તું દીપોના મારા બાસ ગાલવી અને ગમન એક ઓકરીઓ જો ના જો સૌથી પહેલા તો વિડીયોની વાત કરી લઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં શાયદ તમને આ વિડીયો 100% નજરે પડી રહ્યો છે અને જો નજરે ના પડ્યો હોય તો શાયદ એક બે દિવસમાં આ વિડીયો તમને નજરે પડી જશે, પરંતુ આ વિડીયો પાછળની હકીકત શું છે એન્ડ કેમ એ ભાઈ માફી માંગી રહ્યા છે। સૌથી પહેલા તો જો વિડીયોની વાત કરીએ તો આઈ થિંક મારા ફીડમાં એક દિવસ પહેલા વિડીયો આવ્યો હતો એન્ડ એમાં કંઈક બોલી રહ્યા હતા જે પણ ભુવાજી છે એન્ડ એના પછી ભાઈ બીજા જ દિવસે આ ભાઈનો વિડીયો આવી જાય છે। મતલબ કે દિલીપ ભુવાજી પહેલા દિવસે એવું બોલે છે કે ગમન ભુવાજી ભલે એમ કહેતા હોય કે હું નહીં આવું એવું કંઈ કહેતા હતા કે તમારે ભાઈ આપસમાં જે બી માતાજીનું છે તમે સોલ્વ કરી લો, પરંતુ એ ભાઈએ એવું કીધું કે ના ગમન ભુવાજીને તો હું લાવીને રહીશ એવું કંઈક કીધું એન્ડ જેના કારણે આ ડિસિઝન થઈ જાય છે થોડુંક કોન્ટ્રોવર્શિયલ, જેના કારણે થાય છે એવું કે બીજા જ દિવસે ભાઈનો અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે એન્ડ એમાં તેઓ માફી માંગી રહ્યા છે। હવે સૌથી પહેલા તો હું આખી તમને પ્રોપર માહિતી જણાવવાનો છું, તો પહેલા તો વિડીયોને લાઈક કરી લેજો એન્ડ કોમેન્ટ બોક્સમાં જય દીપોમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે સૌથી પહેલા તો જો આ વિડીયોની વાત કરીએ તો આ વિડીયો જ્યારે વાયરલ થયો એમાં ભાઈના હેર લાંબા લાગી રહ્યા છે અને અત્યારે જે વિડીયોમાં ભાઈ માફી માંગી રહ્યા છે, મતલબ કે ગમન ભુવાજીની માફી માંગી રહ્યા છે, રબારી સમાજની માફી માંગી રહ્યા છે, ઇવન તો એ દીપોમાંની પણ માફી માંગી રહ્યા છે એન્ડ એના પછી જો વાત કરીએ તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એન્ડ અત્યારે જેમનો વિડીયો માફી માંગતો વાયરલ થઈ રહ્યો છે એમાં ભાઈ એમના હેર કટ એકદમ કટિંગ છે। તો એક વાત તો થઈ શકે છે કે આ વિડીયો હાલનો છે અથવા તો વિડીયો બહુ જૂનો છે, પરંતુ અત્યારે કોઈકને નજરે પડ્યો જેના કારણે આ ભાઈએ માફી માંગી। તો આમાં પણ બે કારણો થઈ શકે છે, એક તો ગમન ભુવાજીના કોઈ પણ ચાહકે આમને માફી મંગાવી હોય અથવા તો એમને ઘણા બધા ફોન્સ આવ્યા હોય એન્ડ બીજી વાત થઈ શકે છે કે દીપો માએ પરચો બતાવ્યો હોય। ખરેખર ભાઈ એ માણસ, જ્યારે મેં દિલીપ ભુવાજીનો વિડીયો જોયો તો ભાઈ એ માણસ આમ વાયરલ વિડીયો, મતલબ કે વિડીયો જ્યારે માફી માંગી રહ્યા હતા ત્યારે પણ કંઈક જય દીપોમાં બોલી રહ્યા હતા, તો શું દીપોમાં કંઈક ખરેખર પરચો બતાવ્યો છે અથવા તો કોઈ એમના ટીમ મેમ્બરે, મતલબ કે ગમન સાંથલના કોઈક મેમ્બરે એમને ફોન કરીને કહ્યું કે ભાઈ તમે કેમ આવું બોલ્યા છો, આ થઈ શકે છે। તમારું શું કોમેન્ટ્સમાં જણાવવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો, કારણ કે બસ મને તો આ પ્રોપર બે જ કારણ લાગી રહ્યા છે, એક તો દીપોમાં કદાચ પરચો બતાવ્યો હોય અથવા તો કોઈ ગમન સાંથલના કરીબીએ એમને ફોન કરીને તાટક્યા હોય કે ભાઈ તે આવો વિડીયો કેમ બનાવ્યો, આવું કેમ, આજ મને તો લાગી રહ્યું છે। બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। બાકી આ વિડીયો વિશે તમને જો વધારે ખબર હોય તો તમે પણ કોમેન્ટ્સ કરી શકો છો। બાકી મળીએ એક નવા વિડીયોમાં। મોટા કલાકાર આયા છે એ તારા હોંતલ ની દીપોના મળા હોય કરી ના લાવું આ પ્રોગ્રામો ભાઈ ગમન આવતો નથી કે મારા ગમન આવશે દીપો ના પાડે છે કે મારી વાઘરી ગુણમાં આવું નેલા તમારા વાઘરીયન માર ઝઘડો મારી દીપો ના પાડે પણ હું જોરાપરાની સદી એમ તું દીપોના મારા બાસ ગાલવી અને ગમન એક ઓકરીઓ જો ના જય માતાજી। ગમન ભુવાજીને સોરી કહું માગું છું અને દીપો માતાજીને જે દીપો માતાજીને બી સોરી માગું છું। માતાજી મારે મને ગમન સાંચલ માફ કરો। તમારો વિડીયો છે હું डिलीट મારી નાખશું, મને માફ કરી નાખજો। બચ્ચું સમજી મને માફ કરી નાખજો। ગમન ભુવાજી તમારું બચ્ચું છું અને દીપો માનું બચ્ચું છું, મને માફ કરી નાખજો। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। દીપોમાં જય ગમન ભુવાજી, જય માતાજી। આવે છે ગલતી કોઈ દાડે નહીં થાય, તમારું નામ બી નહીં લેવરાય દીપોમાંનું અને ગમન ભુવાજીનું બી નામ નહીં લેવરાય। મારું વિનંતી બે હાથ જોડીને તમને કહું છું કે કોઈ દાડે તમારું નામ નહીં લેવરાય, ગમન ભુવાજીને અને દીપોમાંનું બી નામ નહીં લેવરાય, રબારી સમાજનું નામ નહીં લેવરાય।